આસો મહિનામાં 108 કુંડી વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું છે। નર્મદા પુત્ર સામરિયા મહારાજના સાનિધ્યમાં તાજપુરા સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત યજ્ઞ અંગેની માહિતી તેઓએ આપી હતી। નર્મદાજીની અસમ કૃપાથી વર્ષોથી આપણે સદાસરના વિઘ્નો દૂર કરવા માટે વિશ્વ કલ્યાણની ભાવનાથી નર્મદા ડેમની દીર્ઘાયુષ્ય માટે અને નર્મદાજી પ્રસન્ન શુલ્પાસર પ્રસન્ન આપણે વિષ્ણુ વાયકને નર્મદા પુરાણનું આયોજન કરીએ છીએ। આ વર્ષે આપણે તાજપુરા નારાયણ બાપુના આશ્રમમાં 108 કુંડી યજ્ઞનું આયોજન કરવાના છીએ। તેમાં પૃથ્વીની ઉત્પત્તિથી ત્યાંથી આજ સુધીમાં કોઈ 3 વર્ષનો છોકરો પ્રમુખ નથી બન્યો। 3 વર્ષનો એક ભૂલકો ને મેં તૈયાર કર્યો છે। તેને એવું કહ્યું છે મારે કોઈની જરૂર નથી, એકલો કરાવી નાખીશ। એ બાળકનું નામ છે હરનવ પટેલ। 3 વર્ષનો છે, એની જન્મ તારીખ 1 જુલાઈ 22 છે। તે છોકરાએ પ્રમુખનું બીડું જેલ્યું છે અને એ પોતે જ બધી વ્યવસ્થા કરવાનો છે। મારી દ્રષ્ટિએ એક છોકરો સ્વર્ગમાંથી પૃથ્વીનો પ્રતિનિધિ છે અને ભરૂચમાં છે, હરનવ પટેલ। હરનવ પટેલની 1 જુલાઈએ 3 વર્ષ ઉંમર પૂરી થશે અને આજીવન પ્રમુખ તરીકે રાજેશભાઈ રાજગોર, નારાયણ બાપુની તાજપુરાની હોસ્પિટલના આંખના પ્રમુખ, અને એને ખજાનચી તરીકેની જવાબદારી સ્વીકારી છે।